વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ હવે સ્મોક ડિટેક્ટર સાધનોથી સજ્જ છે। ત્યાં સ્મોક ડિટેક્ટર સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે। કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। ગોત્રી હોસ્પિટલના પહેલા માળથી લઈને 7મા માળ સુધી સ્મોક ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ગરમીનું પ્રમાણ વધી ગયું છે, તેવામાં શોર્ટ સર્કિટના બનાવો અને આગ લાગવાના બનાવો પણ વધતા હોય છે। ત્યારે તકેદારીના ભાગરૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે સ્મોક ડિટેક્ટર સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના થકી અગાઉથી જો આગ લાગવાની ઘટના બને તો તેના પર કાબુ મેળવી શકાય, નિયંત્રણ કરી શકાય। ગોત્રી હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય તેવામાં તકેદારીના ભાગરૂપે આ કામગીરી હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। હોસ્પિટલના પહેલા માળથી લઈ 7મા માળ સુધી સ્મોક ડિટેક્ટર સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી ગોત્રી હોસ્પિટલના આરએમઓ કૃષ્ણકાંત કટલાણા દ્વારા આપવામાં આવી છે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે ગોત્રી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે અને અહીંયા જ્યારે દિવસે દિવસે હવે ગરમીનું પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગોત્રી હોસ્પિટલમાં જે લોકોનો ઘસારો હોય છે, દર્દીઓનો ઘસારો હોય છે, તેને ધ્યાનમાં રાખી ગોત્રી હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા એક મશીન લગાવવામાં આવ્યો છે। મારા કેમેરા પર્સનને હું કહીશ કે આ જે સ્મોક ડિટેક્ટર નામનું જે મશીન છે તે જ્યારે અકસ્માત સર્જાતો હોય, જ્યારે કે મોટી દુર્ઘટના આગની બનતી હોય અને કોઈ સ્મોક કરતો હોય તેવા સંજોગોમાં આ મશીન જે છે ખૂબ જ ઉપયોગી હોય છે। જે અહીંયા જે ગ્રાઉન્ડ ફ્લોર પર તમે જોઈ શકો છો કે આ જે લાલ કલરના સ્મોક જે ડિટેક્ટર છે તે ગોત્રી હોસ્પિટલ અને ફાયરના સહયોગથી આ લગાવવામાં આવ્યા છે અને આ જે છે ફાયરના જે સાધનોમાં ઉપયોગ કરવામાં આવતું હોય છે। આ જે મશીન છે, આ જે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ 7મા માળા સુધી આ જે મશીનનો જે સ્મોક ડિટેક્ટરના જે તમામ જે સાધનો છે તે લગાવવામાં આવ્યા છે, કારણ કે આ જે મશીન છે એ દર્શાવે છે કે જો કયા ફ્લોર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો છે, એટલે તાત્કાલિક ધોરણે ત્યાં પણ જે ફાયરના અધિકારીઓ હોય કે પછી ફાયર સેફ્ટીના જે સાધનો હોય તેનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવામાં આવે। આપણા સાથે આરએમઓ છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી સર, જે પ્રકારે અહીંયા જે ફાયરના સાધનો લગાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સ્મોક થતું હોય છે અને જે ફાયર આગ લાગવાનો બનાવ બનતો હોય તેને જાણકારી આ માધ્યમથી મળતી હોય છે કે કયા ફ્લોર પર આગ લાગી છે, શું કહેશો? तो हमारे यहाँ स्मोक डिटेक्टर इंस्ट्रूमेंट लग रहा है जो पूरे हॉस्पिटल में कहीं पे भी फायर होता है या स्मोक होता है वो डिटेक्ट करता है और उसके हिसाब से नीचे अलार्म बजना चालू हो जाता है। उससे हमें ये पता लगता है कि कौन से फ्लोर पर कहाँ पर आग लगने वाली है या स्मोक हो रहा है, उससे हम पता कर सकते हैं। कितने फ्लोर पे कामगिरी चल रही है? अभी ग्राउंड फ्लोर पर कामगिरी करीब कंप्लीट होने वाली है। इसके बाद दूसरी जगह भी ऊपर की साइड पे भी कामगिरी चालू करने में आएगी। आग लगने में कितना उपयोग में आता है ये आग लगने में काफ़ी उपयोग में होता है। अभी गर्मी का सीज़न है या फिर कहीं शॉर्ट सर्किट कुछ भी होता है और आग लगती है और स्मोक जनरेट होता है, इसमें सेंसर डिटेक्ट करेगा कहाँ पे आग लगी है, क्या है, स्मोक के थ्रू और अलार्म चालू हो जाता है। જે પ્રકારે આરએમઓ સાહેબ દ્વારા અમને માહિતી આપવામાં આવી છે કે જ્યારે ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે દિવસે દિવસે અને આગનો જે બનાવ બનતા હોય છે તેમાં જે ફાયર જે સાધન જે છે સ્મોકિંગ કરતા હોય અને જે ધુઓ આ મશીનમાં જતો હોય, ત્યારે તમામ જે ફ્લોરો ઉપર જ્યાં આગ લાગી હોય તે તમામ આ મશીન દ્વારા જાણકારી મળતી હોય છે કે કયા ફ્લોર ઉપર આગ લાગવાનો બનાવ બને છે।